નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। વડોદરા જિલ્લાની કુલ 42 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જે જિલ્લામાં કુલ 42 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે। વડોદરા મહાનગરપાલિકામાં 2 બેઠક બિનહરીફ થઈ છે। વોર્ડ નંબર 11ના ભાજપના વિષ્ણુ પ્રજાપતિ બિનહરીફ વિજેતા થયા છે। વોર્ડ નંબર 2માં ધ્રુવિતા બ્રહ્મભટ્ટ પણ બિનહરીફ ચૂંટાયા છે। જિલ્લા પંચાયતમાં 4 બેઠક બિનહરીફ થઈ છે। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કુલ 42 બેઠકો છે, તેના પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। કરજણ તાલુકા પંચાયતની 6 બેઠક બિનહરીફ થઈ। આગળ રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઉપલેટા પંચાયતની કુલ 18 બેઠક છે, તેને લઈને આ વિગતો સામે આવી રહી છે। રાજકોટથી આ સમાચાર, જ્યાં ઉપલેટા તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકને લઈને આ વિગતો સામે આવી રહી છે। ભાજપ, કોંગ્રેસ સહિત કુલ 62 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, ત્યારે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે। ઉમેદવારોને ઉમેદવારી આજે પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો। આજ રોજ ઉપલેટા તાલુકામાં સમાવેશ જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે અને ઉપલેટા તાલુકા પંચાયતની 9 બેઠકો માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે કોઈ પણ ઉમેદવારનું ઉમેદવારી પત્ર પરત ખેંચાયા નથી। આમ હાલમાં જિલ્લા પંચાયતની 3 બેઠક ઉપર કુલ 10 ઉમેદવાર, જેમાં 3 ભારતીય જનતા પાર્ટી, 3 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને 1 અપક્ષ, એમ કુલ 10 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। આગળ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં તાલુકા પંચાયતની ચૂંટણીનો જે મામલો છે, તેને લઈને વિગતો સામે આવી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે। આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે 11 તાલુકાની 202 બેઠકો પર કુલ 595 ઉમેદવારો ચૂંટણી લડશે। 15 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી રાજકોટ 22 બેઠકોમાંથી 1 બેઠક બિનહરીફ થઈ છે। જૂનાગઢ જિલ્લા પંચાયતના આપના ઉમેદવારનો જ્યાં ઘટસ્ફોટ છે, તેને લઈને વિગતો સામે આવી રહી છે। જૂનાગઢથી આ સમાચાર, જ્યાં આપના નેતાનો ઘટસ્ફોટ, જિલ્લા પંચાયતના આપના ઉમેદવારનો ઘટસ્ફોટ જે છે, આપના ઉમેદવાર પ્રવીણ ચાવડાએ નિવેદન આપ્યું છે। તો પ્રવીણ ચાવડાનું નિવેદન સામે આવી રહ્યું છે, જેમણે કહ્યું કે જવાહર ચાવડાના કહેવાથી તેઓ આપમાં જોડાયા હતા, અમારા કામ નહોતા થતા, આપમાં જોડાયા હતા। હવે એવું બોલી ગયા છે, મને કઈ બહુ બોલવાનું ભાવતું નથી, પણ સમસ્યાનો માણસ છું। જ્યારે જ્યારે સમસ્યા પેદા થાય ત્યારે મારો એકદમ હિંમત વધે છે। સમસ્યા હારે લડવાનું મારું કામ છે। મારું માનસિક એવી પરિસ્થિતિ સમસ્યા હારે પહેલેથી લડતો આવ્યો છું। મારા નજીકના માણસોના, મારા મતદારોના કામ નહોતા થતા, એ મુદ્દા ઉપર હું આમ આદમીમાં ભળી અને મારા દરેક માણસોના કામ કરવા માટે ગોપાલભાઈને સહકાર બધાનો લઈ જવાહરભાઈની સૂચના મુજબ હું અહીંયા આ પાર્ટીમાં જોડાણો છું। મત આપીને વિજય બન્યો છું। આગળ ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખની જે ધરપકડ થઈ હતી, તેને લઈને વિગતો સામે આવી રહી છે। ભાવનગરથી આ સમાચાર, શહેર કોંગ્રેસ પ્રમુખની ધરપકડનો મામલો હતો, તેને લઈને વધુ વિગતો સામે આવી રહી છે। મનોહરસિંહ ગોહિલની અપહરણના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી। કોંગ્રેસના આગેવાનો કલેક્ટરને રજૂઆત કરવા દોડી આવ્યા હતા। આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી। કલેક્ટરને આગેવાનોએ ઉગ્ર રજૂઆત કરી હતી। વડવા વોર્ડનું નામ છે, એના જે કોંગ્રેસના ઉમેદવાર હતા ભરતભાઈ કાંબળ કરીને, એ ભરતભાઈ કાંબળને ભારતીય જનતા પક્ષ તરફથી જબરજસ્ત પ્રેશર હતું કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં આ તમારું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લ્યો। એ લોકશાહીમાં માને છે, ફેર ચૂંટણીમાં માને છે, અને જેમને ચૂંટણી લડવી હતી જ છે, એમને લોકોના પ્રતિનિધિ બની અને લોકોના પ્રશ્નોને વાચા આપવામાં રસ હતો। એટલે સ્વેચ્છાએ ક્યાંક એમની રીતે આ લોકોના દબાણને વશ નહીં થઈ અને ક્યાંક ગયા હશે, એ ખબર નથી, પણ એ બહાર ગયા હશે એ પરિસ્થિતિમાં એમ કોઈ દબાણ નીચે કે બીજી કોઈ રીતે એમના ભાઈ કે જે આ ઉમેદવારની સાથે એમના સંયુક્ત કુટુંબમાં રહેતા નથી, ઉમેદવારના પરિવારમાં સાથે રહે છે, એમના પત્ની કે એવા કોઈએ ફરિયાદ કરી નથી, એમના ભાઈ કે જે બહાર રહે છે એમણે કંઈક પોલીસમાં BNSની કલમ 140 વગેરે અન્વયે ફરિયાદ દાખલ કરી છે।
સુરેન્દ્રનગરના રાજકારણમાં ક્યાંક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જેમાં કોંગ્રેસના 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે, ભગવો ધારણ કર્યો છે, ભાજપનો ખેસ પહેર્યો છે. સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. 200થી વધુ કાર્યકર્તાઓ છે તે ભાજપમાં જોડાયા છે, ભાજપનો ખેસ ધારણ કર્યો છે. એક તરફ ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે પક્ષ પલટાનો દોર છે તે હજુ યથાવત જોવા મળી રહ્યો છે. કડાડા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પણ ભાજપમાં જોડાયા છે. લીંબડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. લીંબડીથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. તો આગળ સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં વોર્ડ નંબર 2ની એક બેઠક છે તે બિનહરીફ થઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને આજે ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે ક્યાંક વિરોધ પક્ષોએ ફોર્મ પરત ખેંચતા આજે જીત છે તે નિશ્ચિત થઈ છે. ધાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 2ની એક બેઠક બિનહરીફ થઈ છે. વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવાર રીટા મેવાડા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ભાજપ સામે આપના જ્યોત્સનાબેન ચૌહાણ મેદાને ઉતર્યા હતા, જેમણે પોતાનું ફોર્મ પરત ખેંચતા આ સીટ છે તે બિનહરીફ થઈ છે. તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર છે તે સ્પષ્ટ થયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે સુરત મનપાની ચૂંટણીનું ચિત્ર છે તે સ્પષ્ટ થયું છે. સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો ત્યારે કેટલા ફોર્મ પરત ખેંચાયા, કેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ. આણંદમાં ચૂંટણી પહેલા જ ભાજપનો કેસરીયો લહેરાયો છે. આણંદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચૂંટણી પહેલા જ ભાજપનો કેસરીયો લહેરાયો છે. વિગતો સામે આવી રહી છે. આણંદથી ચૂંટણી પહેલા જ ભાજપનો કેસરીયો લહેરાયો છે. આણંદમાં 42 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાની 12 બેઠક બિનહરીફ છે તે નિશ્ચિત થઈ છે. પેટલાદ નગરપાલિકાની 11 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. આણંદ જિલ્લાની અંદર કરમસદ આણંદ મહાનગરપાલિકા, આણંદ જિલ્લા પંચાયતની 40 સીટો, નગરપાલિકાઓ અને તાલુકા પંચાયત એમ કુલ મળીને 468 સીટો ઉપર ચૂંટણી થવાની છે. ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે સમગ્ર આણંદ જિલ્લાની અંદર 40થી વધારે સીટો ઉપર બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે. એ વિજેતા થયેલા તમામ ઉમેદવારોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ કામ માટે એનું માટે પ્રજાજનોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર પણ માનું છું. આગળ મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સભા યોજી હતી તેને લઈને વિગતો સામે આવી રહી છે. મહેસાણાથી આ સમાચાર, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિકાસ સંકલ્પ સભાનું જે આયોજન હતું તેને લઈને વિગતો સામે આવી રહી છે. સમર્પણ ચોક ખાતે યોજવામાં આવી હતી આ સભા. મુખ્યમંત્રીએ બિનહરીફ વિજેતા ઉમેદવારોનું સન્માન કર્યું હતું. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ઉમેદવારો છે તે બિનહરીફ ચૂંટાઈ આવ્યા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કેસરીયો ખેસ પહેરાવી બિનહરીફ વિજેતાઓનું સન્માન કરાયું હતું. ગાંધીનગર ખાતે ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારની તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે. ભાજપે પોતાનો પ્રચાર છે તે શરૂ કર્યો છે. ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચારની તૈયારીઓ જોરશોરથી શરૂ કરવામાં આવી છે. પ્રચારના 3 તબક્કા નક્કી કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ તબક્કામાં કાર્યાલય ઉદ્ઘાટન, બીજા તબક્કામાં ટ્રિપલ એન્જિન સરકારના રિપોર્ટ કાર્ડ સાથે ઘર ઘર સંપર્ક અભિયાન અને ડિજિટલ પ્રચારનો સમાવેશ છે. સરકારની કામગીરીની ગીતો અને જિંગલ્સ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ત્રીજા તબક્કામાં મતદાન સ્લીપનું વિતરણ થશે. બીજી તરફ કોંગ્રેસ પર સહાનુભૂતિનું નેરેટિવ ઊભું કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જ્યારે ભાજપને વધતું જન સમર્થન મળી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મિત્રો, જન સમર્થન વિકાસને, જન સમર્થન ભાજપને ના સંપૂર્ણ વિશ્વાસ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપાએ પોતાનો પ્રચાર પ્રસાર ચાલુ કરી દીધેલ છે. ભાજપા હંમેશા
ચૂંટણી પ્રચારમાં પોતાના આયોજનબદ્ધ ટાઈમટેબલ પ્રમાણે અગ્રેસર હોય છે. ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પ્રસારની તૈયારીઓ છે તે જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. કમલમ ખાતે જે કીટો છે તે તૈયાર કરવામાં આવી રહી છે. જે 38 જેટલું જે સાહિત્ય છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને તેની એક કીટ છે તે બનાવવામાં આવી છે. આ કીટ જે છે તે તમામ જિલ્લાઓમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ જે પ્રચાર પ્રસારમાં એ જે કીટમાં જે વસ્તુઓ છે તેનો ઉપયોગ કરવામાં આવશે. અલગ અલગ જે કીટો છે તે તૈયાર કરવામાં આવી છે. અતુલભાઈ આપણી સાથે છે કે જેઓ આ કીટો તૈયાર કરી રહ્યા છે, કઈ કઈ જગ્યાએ મોકલવામાં આવી છે, કેટલો સમય લાગ્યો છે. અતુલભાઈ, કેટલી કીટો અત્યાર સુધી મોકલી દીધી છે? આ બીજો તબક્કો છે, પહેલો તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે. કેટલી કીટોનું વિતરણ કર્યું હશે? પહેલા તબક્કામાં 7500 કીટો અમે ઓલરેડી દરેક સીટ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બધાની પહેલી કીટની ઓલરેડી કીટો પહોંચી ગઈ છે. આ બીજો તબક્કો છે. 15, 16, 17 અને 18 આ 4 દિવસમાં બીજો તબક્કો અને ત્યારબાદ બૂથ કીટ. અમારી જે બૂથમાં છેલ્લા દિવસે ટેબલ પર જે વસ્તુઓ જરૂર પડે તેની બૂથ કીટ એ 21 અને 22 આ 2 દિવસે દરેક જિલ્લાઓમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં વોર્ડ પ્રમાણે અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં સીટ પ્રમાણે અમારું સાહિત્ય વિતરણ કરવામાં આવે છે. સાહિત્યમાં કઈ કઈ વસ્તુઓ જે ખાસ કરીને રાખવામાં આવી છે તે લોકો કઈ રીતે તેનો ઉપયોગ કરી શકશે પ્રચારમાં? સાહિત્યની અંદર અમે 3 તબક્કામાં સાહિત્ય આપે છે. જે પહેલો તબક્કો હોય છે તેમાં જ્યારે ઉમેદવાર ફોર્મ ભરવા જાય ત્યારે તેને જે રૂટીન આઇટમ ખેસ, ઝંડા, ટોપી, પ્લેકાર્ડ, બેનર એ વસ્તુઓ પહેલા તબક્કામાં. બીજા તબક્કાની અંદર ઘેર ઘર જવા માટેની એ લોકોની પત્રિકાઓ હોય, એની સાથે બીજું લેડીઝ માટેની અમુક આઇટમ જે પટ્ટી છે, પછી બક્કલ છે, આવી બધી વસ્તુઓ છે. એટલે આ ફરી અમે એક નવી લેમ્પ, નાઇટ લેમ્પ બનાવ્યો છે ભાજપ લખેલો, જે લોકોના ઉપયોગમાં, દરેકના ઘરમાં ઉપયોગમાં આવી શકે તેવા લેમ્પ પણ અમે બનાવ્યા છે. એ સિવાય બલૂન, પ્લેકાર્ડ, પછી અમારી વિકાસના જુદા જુદા બેનરો, પછી અમારા જે મહાનુભાવો છે તેમના પણ ઊભા કટઆઉટ, આ બધી જ વસ્તુઓ છે કે જે જાહેરમાં પ્રચારમાં ઉપયોગ કરી શકાય તે બધી જ વસ્તુઓ અમે બીજા તબક્કામાં આપી છે. ભાજપ દ્વારા જે 38 જેટલી વસ્તુઓ, 38 જેટલા સાહિત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં મહિલાઓ માટેનું સાહિત્ય છે, જેમાં પુરુષો માટેનું પણ સાહિત્ય છે અને આ એક પ્રચારલક્ષી સાહિત્યથી ભાજપ છે તે જીતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ભાજપે સફળતા મેળવી છે. જિલ્લા પંચાયતની 7 સીટોમાંથી 3 સીટો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે તાલુકા પંચાયતની 26 સીટોમાંથી 6 સીટો પર ભાજપના ઉમેદવારો ચૂંટાયા છે. આણંદ જિલ્લા પંચાયતની હાડગુડ બેઠક પર ચૂંટણી પહેલા જ અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. લક્ષ્મીનગર સોસાયટીના રહીશો રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. રહીશોએ સોસાયટી બહાર બેનર લગાવી રાજકીય પક્ષોને ચેતવણી આપી છે કે માંગણીઓ પૂર્ણ નહીં થાય તો મતદાનનો બહિષ્કાર કરાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની હાડગુડ બેઠક પર અત્યારે જે બેનરો લાગ્યા છે તે સંદર્ભે આપણી સાથે અહીંયાના નાગરિકો જોડાયા છે. આપણે સીધા તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે બેનર લગાવવા પડ્યા છે, સુવિધા નહીં તો મત નહીં, શું કહેશો? અમારે સોસાયટીમાં એક જ કેવું છે, અમને ગટર લાઈન ને જે પાણીના ખાડા અને જે રોડનું લેવલ નથી એ અમને સુવિધા કરી આપો. અમે વારંવાર રજૂઆત કરી છે, બધાને રજૂઆત કરી છે, પણ સોસાયટીમાં કોઈ આવવા તૈયાર નથી. એ અમને એવું કે છે તમારી સોસાયટી ખાડામાં છે તો તમારા સોસાયટીમાં કઈ લેવલ વિકાસ થશે જ નહીં, એવું કહેવામાં આવે છે. ખાડામાં સોસાયટી છે તેવું કહીને વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. કયા પ્રકારની તકલીફો પડે છે? અમારી સોસાયટી એકલી નથી, એવી ઘણી બધી સોસાયટી છે જેનું લેવલ અમારી સોસાયટીના બરાબર છે. 12 સોસાયટી એવી છે, તો એમનું લેવલમાં ગટર છે તો અમારી સોસાયટીમાં ગટર કેમ નથી? તમે સોલ્વ કરી આપો. ગટર લાઈન અહીં સુધી છે પણ છતાંય અહીંયાથી અંદર ગટર લાઈન आई નથી. ये गटर लाइन भी काम नहीं करता, શું કહેશો? ये गटर लाइन भी काम नहीं करता, ये गटर लाइन का भी पानी नहीं जाते, तो ये तो पंचायत का देखने का जरूरत है. आप सामने देखो कितना पानी जमा है और वो कहीं का गटर का पानी निकाल के वो जमा है. તમે બેનર કેમ છપાયું કે છે? બેનર ઉતારી દો, અમે કામ કર્યા પણ એ ટાઈમે કોઈ કામ કરવા રેડી નહીં.
અમે સાથ પૂર્વક પણ અમારું કામ કરવું છે તો જ અમે વોટ આપીશું, બાકી વોટ નહીં આપો. શું લાગે છે તમારું શું કહેવું? અમારે તો એવું જ કેવું છે, ગટર જોઈએ છે બસ, અને અંદર ઝઘડા થાય. આજે ઝઘડો થયો અમારે. છેલ્લા 9-10 વર્ષથી હાડગુડના લક્ષ્મીપુરા વિસ્તારની અંદર આજે સમસ્યા છે. તે સમસ્યા માટે અવારનવાર તે લોકો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવે છે, પરંતુ હજી સુધી ન્યાય ના મળતા આ વખતે તે લોકોએ બાહ્યો ચડાવી છે અને કોઈ પણ ઉમેદવારે વોટ માંગવા આવવું નહીં, તેમજ પહેલા અમારી સમસ્યાનું સમાધાન લાવો અને ત્યાર પછી જ અમારી પાસે મતની અપેક્ષા રાખો, તે પ્રકારેની રજૂઆત તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં જોવું રહ્યું કે આગામી ચૂંટણીને લઈને હવે સ્થાનિકો દ્વારા કયા પ્રકારનું મતદાન કરવામાં આવે છે તે જોવું અતિ રસપ્રદ બની રહેશે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ફોર્મ ચકાસણી બાદ ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને તોડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર કોંગ્રેસ દ્વારા તેમના ઉમેદવારોને સુરક્ષિત રાખવા ખાસ રણનીતિ અપનાવવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન મહાનગરપાલિકામાં વર્ષોથી ચાલી રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોને પણ ખ્યાલ આવી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીને લોકો મત નથી આપવાના અને જાકારો આપવાનો છે. આ વાતનો ખ્યાલ ભારતીય જનતા પાર્ટીને આવી ગયો છે, કારણ કે અનેક વાતો એવી રાજકોટ શહેરની અંદર થઈ છે. ટીઆરપી ગેમ ઝોન થી લઈને અનેક ઘટનાઓ એવી બની છે કે જેની અંદર ભ્રષ્ટાચાર છે એ ચોથી જાગીરે અને વિરોધ પક્ષ તરીકે મેં ઉજાગર કર્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિશા સેરઠિયાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. ઉમેદવારી પરત ખેંચ્યા બાદ તેમણે આપના સ્થાનિક આગેવાનો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આપને ભાજપની બી ટીમ ગણાવતા રાજકીય માહોલ ગરમાયો છે. આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે કે આપ ભાજપની બી ટીમ હોવાનું હવે સાબિત થાય છે. સાથે જ તેમણે મત વિભાજન ટાળવા કોંગ્રેસને મત આપવા અપીલ કરી છે. આજે ફોર્મ ખેંચવાની પ્રક્રિયા પૂરી થયા બાદ આમ આદમી પાર્ટી સુપેડી જિલ્લા પંચાયતના ઉમેદવાર દિશાબેન શેરઠિયાએ જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂક્યો છે અને મીડિયા સામે જે વાત કરી છે, મને જાણવા મળ્યું છે કે આમ આદમી પાર્ટી ધોરાજીના કરતા હરતા જે ભાઈ છે એના સાસુ ભાજપમાંથી લડવાના હતા, એટલે અમારી નીચેની સીટમાં નબળા ઉમેદવારો એમને મદદ કરવા માટે મૂક્યા હતા અને આમ આદમી પાર્ટી ભાજપની. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી જિલ્લા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિશા સેરઠિયાએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. ફોર્મ પરત ખેંચ્યા બાદ તેમણે સ્થાનિક આગેવાનો અને ખાસ કરીને ધાર્મિક માથુકિયા સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ટિકિટ વહેંચણીમાં મનમાની અને ભાજપ સાથે સાઠગાંઠના આરોપો પણ તેમણે કર્યા છે. દિશા સેરઠિયાના જણાવ્યા મુજબ ધાર્મિક માથુકિયાએ પોતાના સાસુને ટિકિટ અપાવવા માટે અનેક સીટોમાં ઉમેદવારો બદલ્યા હતા. સમગ્ર મામલે રાજકીય માહોલ છે તે ગરમાયો છે. સુપેડી જિલ્લા પંચાયત સીટ ઉપરથી ઉમેદવારી કરતી હતી. આજે મેં ફોર્મ પરત ખેંચ્યું. કારણ એવું કે અમારે જ્યાં જે કાર્યકર હતા ધાર્મિકભાઈ માથુકિયા આમ આદમી પાર્ટીના, તો એને એવા ઉમેદવારો જે અમારા સજેસ્ટ કરેલા ઉમેદવાર હતા કે જે જીત માટે પ્રબળ દાવેદારો હતા, એ બધા ઉમેદવારોને હટાવી અને નબળા ઉમેદવારો પ્રોવાઈડ કર્યા, જેથી કરીને મારી હાર નિશ્ચિત થાય. સુરતમાં વોર્ડ નંબર 18માં આમ આદમી પાર્ટીની મહિલા ઉમેદવાર કિરણબેને ફોર્મ પરત ખેંચવા માટે ભાજપ ઉમેદવાર દ્વારા ધમકી અને દબાણ કરાયા હોવાનો કથિત ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં પક્ષપલટો કરવા માટે લાલચ આપવાની વાત પણ સામે આવી છે. જોકે કિરણબેન ચૂંટણી લડવા માટે મક્કમ રહ્યા છે. આપ દ્વારા આ ઘટનાને લોકશાહીના હનન તરીકે ગણાવવામાં આવી છે, જ્યારે ભાજપ ઉમેદવારે આ ઓડિયો પોતાનો હોવાનો ઇનકાર કર્યો છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં રાજકીય સમીકરણો બદલાતા ભાજપે નોંધપાત્ર સફળતા મેળવી છે। 155 વિધાનસભા વિસ્તારમાં 24 પૈકી 13 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત બેઠકોમાંથી 3 બેઠકો બિનહરીફ થઈ છે। ઓલપાડ સેવા સદન ખાતે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। કુરસદ 1, કિમ 1 અને સરોલી સહિતની બેઠકો બિનહરીફ થતા ભાજપ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે। આજે ઓલપાડ તાલુકા માટે 155 ઓલપાડ વિધાનસભા માટે ઐતિહાસિક દિવસ છે। ગત 5 વર્ષની અંદર પણ કોંગ્રેસ મુક્ત ઓલપાડ બનાવ્યું હતું અને આ વખતે પણ અમે કોંગ્રેસ મુક્ત ઓલપાડ બનાવવાનો નિર્ણય કર્યો હતો અને એમાં પણ બધાની ડિપોઝિટ દૂર કરીને અમે આ ઓલપાડ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સીટ અમે અર્પણ કરવાના હતા, પરંતુ ફોર્મ ભરતાની સાથે 2 વિકેટ કલ્લા પડી ગઈ હતી અને સાથે સાથે કોંગ્રેસ નેતૃત્વ આગળની ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।